સો અત્યાર સુધી આપણે જે ફર્સ્ટ વિડીયો કર્યો એની અંદર મેં તમને ટ્રીક આપી, બરાબર, કે કઈ રીતે આ ક્વેશ્ચન્સને સોલ્વ કરવા, નોડ મેથડ તમને સમજાવી. તો તમારે એ મેથડને સમજવી હોય તો પહેલાં પાર્ટ 1 જોજો, પછી આ વિડીયો જોજો, બરાબર. તો હવે 132 નંબરના ક્વેશ્ચનમાં આપણને કીધું છે કે એ ટુ બી કરંટ કઈ રીતે ફ્લો, કેટલો કરંટ ફ્લો થશે, બરાબર. તો આ કેસની અંદર આપણે જોઈએ તો કરંટ એ ટુ બી અહીંયા થોડુંક વયું ગયું છે. સો કરંટ એ ટુ બી મીન્સ આ બ્રાન્ચમાં જે કરંટ છે એ કેટલો જાય છે એ ફાઇન્ડ કરવાનું છે આપણે, બરાબર. તો સૌથી પહેલાં શું કરવાનું, જે મેં તમને શીખવાડ્યું કે આપણે નોડ બનાવવાના. નોડ એટલે કે કોઈ પોઈન્ટ્સ આપણે બનાવશું કે જ્યાંથી કરંટ અને પોટેન્શિયલ આપણને ઇઝીલી મળી શકે. તો આ પોઈન્ટ ઉપર અહીંયા બેટરી છે, તો એ 10 વોલ્ટનો પોટેન્શિયલ ક્રિએટ કરશે. વચમાં કોઈ રેઝિસ્ટર કે બીજી બેટરી નથી, એટલે એ પોઈન્ટ ઉપર હું 10 વોલ્ટ લખી શકું. એ રીતે આ બાજુ 5 વોલ્ટની બેટરી છે, વચમાં કોઈ રેઝિસ્ટર કે કંઈ છે નહીં, તો અહીંયા પણ 5 વોલ્ટ આવી શકે. હવે આ જે બેટરી છે એ કોઈ રેફરન્સ વોલ્ટેજથી 10 વોલ્ટ ઉપર છે, મીન્સ તો અહીંયા 0 હોઈ શકે, ગ્રાઉન્ડ. જો અહીંયા 0 હોય તો જ આ બેટરીના એક્રોસ 10 વોલ્ટનો પોટેન્શિયલ ડિફરન્સ બની શકે. એ જ રીતે અહીંયા 0 હોય તો જ આ બેટરીના એક્રોસ 5 વોલ્ટનો પોટેન્શિયલ બને, જે મેં આની પહેલાંના વિડીયોમાં સમજાવ્યું. હવે આ જે લાઇન છે, વચમાં કોઈ રેઝિસ્ટર્સ કાંઈ છે નહીં, બરાબર. મીન્સ આ આખી લાઇન દરેક પોઈન્ટ ઉપર સેમ પોટેન્શિયલ હોય, એટલે કે આપણે 0 કર્યો તો અહીંયા 0, વી કર્યો હોત તો વી, જે પણ કર્યો હોત એ આખી લાઇન ઉપર સેમ લાગે. કેમ કે બધા એક કોમન પોઈન્ટ ઉપર કનેક્ટ કરવામાં આવ્યા છે. હવે અહીંયા 10 છે, વચમાં રેઝિસ્ટર આવી ગયો, અને અહીંયા 5 છે અને વચમાં રેઝિસ્ટર આવી ગયો. તો અહીંયા કોઈ વોલ્ટેજ આપણને ખબર નથી કેટલો છે. જો આપણને વોલ્ટેજ મળી જાય તો આપણે V ઇક્વલ્સ ટુ IR યુઝ કરી અને અહીંયા કરંટ ફાઇન્ડ કરી શકીએ. તો હવે હું એવું માની લઉં કે 10 વોલ્ટની બેટરી છે ને એ કરંટ I1 આપે છે, કેમ કે જનરલી આપણે કરંટ પોઝિટિવથી લેતા હોય, અને આ જે બેટરી છે એ કરંટ I2 આપે છે. હવે I1 ને I2 બે આ જંક્શને આવ્યા અને એ સેમ કરંટ આ જંક્શનથી પાછા જશે, એટલે I1 પ્લસ I2 ઇક્વલ્સ ટુ I3. આ કરંટ જંક્શનમાંથી બહાર નીકળશે. તો આપણે શું લખી શકીએ ઇક્વેશન બનાવવા માટે, I3 ઇક્વલ્સ ટુ I1 પ્લસ I2, બરાબર. હવે ત્રણેય કરંટ માટે શું કરવાનું, ઇક્વેશન બનાવવાનું. સૌથી પહેલાં આપણે I1 માટે બનાવીએ. I1 ક્યાં ફ્લો થાય છે, અહીંયા. સો કયા રેઝિસ્ટરના એક્રોસ ફ્લો થાય છે, 10 ઓહમના. તો શું ઇક્વેશન છે, ઓહમ્સ લો પ્રમાણે I ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા V બાય R. તો હાઈથી લો, હાઈ ક્યાં છે, 10. કરંટનો ડાયરેક્શન હાઈથી લો બાજુ હોય, તો હાઈ છે એ 10 છે, તો 10 માઇનસ V, જે આપણને ખબર નથી, ડિવાઈડ બાય રેઝિસ્ટન્સ 10 ઓહમ. અને I2 એ કઈ બાજુ ફ્લો થાય છે, 5 વોલ્ટથી લઈ અને V બાજુ. તો હું લખીશ 5 માઇનસ V બાય 15 ઓહમ. એન્ડ I3 જે અગેન આપણને ખબર નથી, સો I3 કઈ બાજુ ફ્લો થાય છે, V વોલ્ટ, એટલે પોઈન્ટ A થી B બાજુ. સો V માઇનસ 0 એટલે V બાય શું કરવાનું, 10 ઓહમ. ઘણી બુકમાં પ્રિન્ટિંગ મિસ્ટેકમાં વચમાં 10 ઓહમનો રેઝિસ્ટન્સ નથી આપ્યો. હવે આ ત્રણેય વેલ્યુને ઉપરની ઇક્વેશનમાં આપણે મૂકી દઈએ તો શું થઈ જશે, V બાય 10 ઇઝ ઇક્વલ્સ ટુ I1 છે 10 માઇનસ V બાય 10 પ્લસ I2 5 માઇનસ V બાય 15. હવે શું કરવાનું, સેમ ડિનોમિનેટરવાળો છે, જો આ બાજુ હું લઈ લઉં તો V બાય 10 માઇનસ 10 માઇનસ V બાય 10, બ્રેકેટ કરતાં નહીં ભૂલવાનું, એટલે કોઈ સાઇનમાં પ્રોબ્લેમ ન થાય, ઇઝ ઇક્વલ્સ ટુ 5 માઇનસ V બાય 15. હવે બેમાં કોમન LCM 10 આવી ગયો, અને ઉપર થઈ જશે V માઇનસ 10, બ્રેકેટ ખુલશે એટલે પ્લસ V ઇઝ ઇક્વલ્સ ટુ 5 માઇનસ V બાય 15. સોરી, અહીંયા 15 આવશે. હવે શું થઈ જશે, 5 2 અને અહીંયાથી આવશે 5 3. ક્રોસ મલ્ટીપ્લાય કરી નાખીએ તો આ ઇક્વેશનમાં 3 સામે વયો જશે, અને અહીંયા V પ્લસ V 2V ઇન્ટુ 3 એટલે 6V માઇનસ પાછો 3 10 સાથે મલ્ટીપ્લાય થશે એટલે માઇનસ 30 ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા 2 વધ્યો, 2 સામે જશે, સો 2 5 10 માઇનસ 2V. હવે શું કરવાનું,
2v ને આ બાજુ આવી જવા દો એટલે આ થઈ જશે 8v ઇઝ ઇક્વલ્સ ટુ 10 અને 30 સામે જશે એટલે +30. સો આ થઈ જશે v ઇઝ ઇક્વલ્સ ટુ 10 + 30 40/8 એટલે કેટલું થઈ ગયો 5 વોલ્ટ. બરાબર, સ્ક્રીનશોટ લઈ લ્યો. હવે આપણને i3 ફાઇન્ડ કરવાનો કીધો તો i3 માટે શું આપણી પાસે ઇક્વેશન છે? i3 માટે ઇક્વેશન બની હતી આપણી i3 ઇઝ ઇક્વલ્સ ટુ v/10 કેમ કે એમાંથી તો 10 ઓહમ પાસ થાય છે. બરાબર, આ વાળું. સો v કેટલો આવ્યો 5 અને 10 ઓહમનો રેઝિસ્ટન્સ છે એટલે 0.5 એમ્પિયર. 0.5 એમ્પિયરને આપણે લખી શકીએ આને હું શું કરું 500 મિલી એમ્પિયર. આને તમે 5 આમાં મિલી એટલે 10⁻³ થાય ને, -3 થશે. તો 0.5 ને તમે 1000 થી મલ્ટીપ્લાય કરો અને 1000 થી તમે ડિવાઈડ કરો, 1000 થી મલ્ટીપ્લાય કરો એટલે 500 થઈ ગયું અને આ મિલીમાં વયું જશે. રાઈટ, એટલે ઓપ્શન નંબર એ. બરાબર, B2 એ કીધું હોત તો ઓપ્શન નંબર ડી આવે. ઓકે, ચલો હવે આપણે નેક્સ્ટ કરીએ. નેક્સ્ટમાં શું કીધું? ક્વેશ્ચન નંબર 133. બરાબર, આ ક્વેશ્ચનની અંદર એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે જે આઈ થિંક કોઈ નોડ કે કિર્ચોફ કોઈ રૂલ યુઝ જ નહીં કરવો પડે. શું કીધું છે જુઓ, ઇન ધ સર્કિટ શોન બિલો ધ કરંટ ધેટ ફ્લોઝ ફ્રોમ એ ટુ બી. એ થી બી બાજુ જે કરંટનો ફ્લો છે જ્યારે સ્વિચ એસ આ સ્વિચને ક્લોઝ એટલે કે ઓન કરી દેવામાં આવે ત્યારે, તો એ કેસમાં શું થશે? સર્કિટ શોર્ટ સર્કિટ થઈ જશે. શોર્ટ સર્કિટ એટલે કે આ બેટરીના પોઝિટિવ નેગેટિવ બે ભેગા થઈ જશે એટલે બધો કરંટ જે છે જ્યારે શોર્ટ સર્કિટ થાય તો જે પોઈન્ટ ઉપર શોર્ટ સર્કિટ થયો ત્યાંથી બધો કરંટ વયો જશે. બરાબર, એટલે જ્યારે શોર્ટ સર્કિટ થાય તો એની સાથે પેરેલલમાં જે બીજો રેઝિસ્ટર હોય એમાંથી કોઈ કરંટ ફ્લો થાય નહીં, એટલે આમાંથી કોઈ કરંટ ફ્લો થશે નહીં. એટલે હવે જે કરંટ છે એ આ બેટરીમાંથી નીકળશે, અડધો કરંટ આમ જશે અને અડધો કરંટ આમ જશે. બરાબર, હવે તમે જુઓ તો આ કેના જેવું થઈ ગયું? વચમાં તમારી પાસે એક બેટરી છે અને બેટરી સાથે બે રેઝિસ્ટર પેરેલલમાં કનેક્ટ છે, એક આ રેઝિસ્ટર અને એક આ બીજો રેઝિસ્ટર. મીન્સ બે રેઝિસ્ટર પેરેલલમાં છે એક બેટરી સાથે. બરાબર, તો હવે કોઈ પણ રેઝિસ્ટર હોય એના પેરેલલમાં કનેક્ટ કર્યો હોય તો પોટેન્શિયલ ડિફરન્સ જેટલો એપ્લાય કર્યો હોય એટલો ડાયરેક્ટ એપ્લાય થાય. એટલે અહીંયા તમે 10 વોલ્ટની બેટરી લગાડેલી છે અને 10 વોલ્ટની બેટરી સાથે તમે અહીંયા 10 ઓહમનો રેઝિસ્ટર જે છે એ કનેક્ટ કરેલો છે અને એની સાથે બીજો 20 ઓહમનો કનેક્ટ કરેલો છે. પણ આપણને તો શું કીધું? કરંટ ક્યાંથી ફાઇન્ડ કરવાનો કીધો? એ થી બી કેટલો જાય છે, એટલે આપણે ખાલી આ જ રેઝિસ્ટરમાં કેટલો કરંટ ફ્લો થાય જોવાનું. તો પેરેલલમાં છે તો અહીંયા 10 વોલ્ટનો પોટેન્શિયલ ડિફરન્સ બનશે. સો V ઇઝ ઇક્વલ્સ ટુ IR. સો I ઇઝ ઇક્વલ્સ ટુ થઈ જશે V/R. V કેટલો છે 10 અને રેઝિસ્ટન્સ એ કેટલો છે એ બી વાળા પાર્ટમાં? તો એ બી વાળા પાર્ટમાં જો અહીંયા આ રેઝિસ્ટર છે ને 10 વોલ્ટ 10 ઓહમનો, બરાબર, એ આ એ બી વાળા પાર્ટમાં આવશે. તો 10/10 1 થઈ ગયું. તો કરંટનો જે ડાયરેક્શન જે છે એ પોઝિટિવથી હશે આ રીતે, નેગેટિવ બાજુ. પણ આપણને એ ટુ બી કીધો એટલે આપણો જે આન્સર છે એ -1 આવે કેમ કે કરંટ છે એ બી ટુ એ છે અને આપણને એ ટુ બી કીધું એટલે ઊંધું પૂછ્યું છે. તો આન્સર ઇઝ -1 એમ્પિયર. બરાબર, એકદમ સિમ્પલ સર્કિટ્સ છે. ઓકે, આ પણ એકદમ સિમ્પલ સર્કિટ છે. આની અંદર આપણને શું કીધું છે કે two batteries of EMF 4 volt and 8 volt with internal resistance is 1 ohm and 3 ohm જે ઓલરેડી ફિગરમાં આપ્યું છે. આપણે કહેવાનું છે કે જે કરંટ છે એ P થી Q બાજુ કેટલો ફ્લો થશે અને બીજું કે પોટેન્શિયલ ડિફરન્સ જે છે એ બે પોઈન્ટ વચ્ચે કેટલો બનશે. કાં તો તમે ડાયરેક્ટ સિરીઝ જે પેરેલલવાળી ઇક્વેશન છે તમે એ પણ કરી શકો છો અને એ નથી કરવું, બરાબર, કિર્ચોફ રૂલ તમારે યુઝ કરવો છે તો એ પણ તમે કરી શકો છો આની અંદર, અથવા નોડ. પણ નોડ રૂલ કરતાં આમાં કિર્ચોફ કરો તો કેમ કે એક જ ઇક્વેશનમાં બની જશે. બરાબર, સો આપણે માની લઈએ કે હું P થી ચાલુ અને આ રીતે કરંટના ડાયરેક્શનમાં જઈએ. હવે એકચ્યુઅલમાં જુઓ તો મોટી બેટરી કરંટ વધારે સેન્ડ કરે એટલે કરંટનો ડાયરેક્શન આમ હોવો જોઈએ, એટલે અહીંયાથી કરંટ જે છે એ આમ જશે. બરાબર, અને આપણને પૂછ્યું છે કે ધ કરંટ બિટવીન ધ કરંટ એન્ડ ધ પોટેન્શિયલ. બરાબર, એટલે P અને Q વચ્ચે કરંટ ને પોટેન્શિયલ કેટલો હશે. તો કરંટ છે આ રીતે મેં લેબલ કરી નાખ્યો. હવે આપણે શું કરવાનું છે? P થી જઈ અને કિર્ચોફ લો એપ્લાય કરી લૂપ બનાવીને પાછું ત્યાં આવી જવાનું.
તો પીથી ચાલુ કરીએ, માનો કે કરંટ આઈનો ફ્લો થાય છે, આપણે કરંટના ઓપોઝિટ ડાયરેક્શનમાં જઈએ તો જે વોલ્ટેજ છે એ ગેઇન થાય, એટલે માઇનસ આઈ, અને રેઝિસ્ટન્સ કેટલો છે 1, એટલે એને માઇનસ આઈ જ રહેવા દઈએ. પણ આપણે કરંટના ડાયરેક્શનમાં જઈએ તો પ્લસ કરવાનું. હવે બેટરીમાં આપણે નેગેટિવથી પોઝિટિવ, એટલે વોલ્ટેજ આવે સો +4. હવે અહીંયા બેટરીમાં પોઝિટિવથી નેગેટિવ જઈએ છીએ તો શું થઈ જશે -8. પછી પાછા અહીંયા આવ્યા, કરંટ આમ આપણને સામો મળે અને આપણો મૂવમેન્ટનો ડાયરેક્શન આમ છે, તો અહીંયા થઈ જશે કરંટના ડાયરેક્શનમાં જઈએ, ઓપોઝિટ જઈએ એટલે +2 × I. હવે પાછા અહીંયા આવ્યા, કરંટ આપણને સામો મળ્યો, આપણે આમ જવું છે તો પ્લસ કરવાનું, સો +9I = 0. કિર્ચોફ રૂલ તમને આવડતો હશે તો આ ઇક્વેશન કેમ બની સમજાણી હશે. કરંટના ડાયરેક્શનમાં જાઓ તો માઇનસ, ઓપોઝિટમાં જાઓ તો પ્લસ, બસ. અને બેટરીમાં વોલ્ટેજ નીચેથી ઉપર જાઓ એટલે લોથી હાઈ જાઓ તો પ્લસ કરવાનો, અને હાઈ ટુ લો આવો તો માઇનસ કરવાનો. બરાબર. હવે જે સેમ ટર્મ્સ છે એને એડ કરી નાખો, આ માઇનસ આ +4 ને -8, એટલે -4 જશે એને હું સામે જવા દઉં. હવે અહીંયા I + I 3I, I + 2I 3I ને +9I એટલે 12I થઈ ગયું. સો I ને ખાલી સબ્જેક્ટ કરીએ તો I = શું થઈ જશે 4/12, એટલે 1/3 એમ્પિયર થયું. કયા ઓપ્શનમાં 1/3 એમ્પિયર છે? એક જ ઓપ્શનમાં છે, એટલે ઓપ્શન નંબર આ આવશે. પણ હવે આપણને વોલ્ટેજ પણ પૂછ્યો, તો વોલ્ટેજ V = IR. હવે I કેટલો ફ્લો થાય છે 1/3, અને જો આમ જુઓ તો એક આ આખી છે ને એક આ બેટરી છે, બે સેલ પેરેલલમાં કનેક્ટ કર્યા એટલે એ બેટરી થઈ ગઈ. તો એ બેટરીમાંથી કરંટ આમાં જાય છે, મીન્સ આ એક રેઝિસ્ટર છે, તો રેઝિસ્ટર બેટરી સાથે પેરેલલમાં હોય એટલે જેટલો પોટેન્શિયલ ડિફરન્સ રેઝિસ્ટરના એક્રોસ હોય એટલો જ બેટરીના એક્રોસ હોય. તો રેઝિસ્ટરના એક્રોસ કેટલો છે તો I × R, I કેટલો છે 1/3, અને બેટરીનો રેઝિસ્ટન્સ કેટલો લગાડેલો છે 9 ઓહમનો, તો આ થઈ ગયો 3 વોલ્ટ. બરાબર, આવી ગયો આન્સર. સો એકદમ ઇઝી છે. ઓકે, તો હવે જે ક્વેશ્ચન છે આપણી પાસે, નેક્સ્ટ ક્વેશ્ચન 126 નંબરનો. આની અંદર શું છે આપણી પાસે કે આપણને એવું કીધું છે કે ફોર વોટ વેલ્યુ ઓફ આરની શું એવી વેલ્યુ આપણે સેટ કરશું જેથી 4 ઓહમનો જે રેઝિસ્ટન્સ છે ને, તમને જે રાઈટ સાઈડ એક રેઝિસ્ટર દેખાતો હશે, બરાબર, તો આ વાળા રેઝિસ્ટરમાંથી કોઈ કરંટ પાસ થવો જોઈએ નહીં. તો સૌથી પહેલાં આપણે શું કરી નાખશું, આને પ્રોપર લેબલ કરી નાખશું. આમાં જે મેં લેબલિંગ કર્યું છે, બરાબર, એ લેબલિંગ મેં ઘણા ટાઈમ પહેલાં પેન્સિલથી કર્યું હતું એટલે અત્યારે કન્સિડર ન કરતા. બરાબર, તો હવે શું કરીએ આપણે, કોઈ પણ બેટરીની આજુબાજુ કોઈ બેટરી કે બીજો રેઝિસ્ટર ન હોય એની લાઇનમાં, બરાબર, તો આરામથી તમે શું કરી શકો, અહીંયા 4 વોલ્ટ છે તો આ એન્ડના એક્રોસ 4 વોલ્ટનો પોટેન્શિયલ ડિફરન્સ તો જ ક્રિએટ થાય જો અહીંયા 4 હોય ને અહીંયા 0 હોય, એટલે બેટરીના એક્રોસ થઈ ગયો 4 વોલ્ટનો પોટેન્શિયલ ડિફરન્સ. એ જ રીતે આપણી પાસે જે આ બાજુ બેટરી છે રાઈટ સાઈડ, અહીંયા 6 છે તો અહીંયા 6, અને અહીંયા પણ અહીંયા 0. કેમ, જો આ બધા કોમન પોઈન્ટ ઉપર છે એટલે એ બધે 0 0 0 આવે, પેરેલલમાં કનેક્ટ થઈ ગયા ને. હવે અહીંથી કંઈ વોલ્ટેજ નીકળે અથવા કરંટ નીકળે અથવા અહીંયાથી કોઈ વોલ્ટેજ નીકળે તો અહીંયા કેટલો વોલ્ટેજ ડ્રોપ થાય એ આપણને ખબર નથી, પણ સર્કિટ કન્ડિશન જોઈને તમે ડાયરેક્ટલી કહી શકો કેટલો વોલ્ટેજ હોય. હવે મને કેમ ખબર પડે ડાયરેક્ટ, તો અહીંયા એવું કીધું છે કે 4 ઓહમના રેઝિસ્ટન્સમાંથી કોઈ કરંટ ન જવો જોઈએ, મીન્સ અહીંયાથી કોઈ કરંટ તો નહીં જાય જો આ પોઈન્ટ ઉપર પણ 6 વોલ્ટનો પોટેન્શિયલ ડિફરન્સ હોય, બરાબર. અને એમ ન કરો, માનો કે આમાંથી કરંટ જે છે ને આ બેટરી એ કરંટ I2 આપે છે, અને નીચેવાળી જે આ બેટરી છે ને એ I1 આપે છે, તો I2ની વેલ્યુ મારે 0 કરવાની, અહીંથી અહીંયા કોઈ કરંટ ફ્લો ન થવો જોઈએ. તો I2 = માનો કે મેં અહીંયા V વોલ્ટેજ લીધો તો શું થઈ જશે 6 - V/4 = 0. તો 4 સામે વહી જાય તો 0 થઈ જાય, તો 6 - V = 0, તો V = 6 વોલ્ટ આવી ગયું. એકદમ ઇઝી છે, રાઈટ. ઘણીવાર તમારે કોઈ કેલ્ક્યુલેશન કરવાની પણ જરૂર નથી. તો અહીંયા આપણે લેબલ કર્યું હતું 6 વોલ્ટ, અને અહીંયા આપણે લેબલ કર્યું હતું 6 વોલ્ટ, અને અહીંયા 4 વોલ્ટ, બરાબર. અને અહીંયા બેટરીમાં અહીંયા બધે 0 આપ્યો. હવે આ જે બેટરી છે એના એક્રોસ 10 વોલ્ટનો હોય, ક્યારે 10 વોલ્ટનો થાય, જ્યારે અહીંયા પણ 10 વોલ્ટનો હોય એના હાયર પોટેન્શિયલ ઉપર, બરાબર. હવે શું ફાઇન્ડ કરવાનું છે, આરની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. હવે અહીંયાથી તો કોઈ કરંટ આવતો જ નથી એટલે એ સર્કિટને જ સાઈડમાં મૂકી દો. તો કરંટ ક્યાંથી આવે છે, બધો અહીંયાથી આવે છે. એ કરંટ કઈ રીતે મળે, આ બેટરીમાંથી કરંટ કઈ રીતે આમ આવતો હોય છે, તો
તો એના માટે આઈ, માનો કે એ કરંટને મેં I1 કહી દીધો, તો શું થઈ જશે ભાઈ, કરંટનો ડાયરેક્શન 10 વોલ્ટથી 6 વોલ્ટ બાજુ છે, તો શું થઈ જશે 10 - 6 એટલે પોટેન્શિયલ ડિફરન્સ બાય રેઝિસ્ટન્સ 2. સો 10 - 6 એટલે કેટલું થઈ જશે, 10 - 6 એટલે 4/2 એટલે કેટલું થઈ ગયું 2 એમ્પિયર. એટલે આમાંથી 2 એમ્પિયરનો કરંટ ફ્લો થાય. તો હવે આરની વેલ્યુ કેટલી હશે, તો હવે એ સેમ કરંટ આમાંથી જ જવાનો છે, I1 કરંટ, કેમ કે I2 તો કાંઈ આવતો જ નથી. સો I1 ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા વી, એટલે 6 થી 4 બાજુ છે, બરાબર. અહીંયા તમે જો 6 થી 4 બાજુ છે, તો 6 - 4 ડિવાઈડ બાય આરની વેલ્યુ. હવે I1 કેટલો મળ્યો આપણને 2 એમ્પિયર. સો 6 - 4 એટલે 2 અને ઇઝ ઇક્વલ્સ ટુ આર સામે વયો ગયો એટલે 2R, બરાબર. આર સામે વયો ગયો. સો આર ઇઝ ઇક્વલ્સ ટુ 1 ઓહમ. ઓકે, સો એકદમ સિમ્પલ છે સોલ્યુશન, કાંઈ અઘરું નથી. સો બસ થોડીક તમારે પ્રેક્ટિસની જરૂર પડશે. ચલો હવે નેક્સ્ટ લઈ લઈએ આપણે. હવે આ પણ તમારાથી ઇઝીલી થઈ જશે. ધ કરંટ ઇન ધ એડજોઇનિંગ સર્કિટ ઇઝ, આ સર્કિટમાં કરંટ કેટલો ફ્લો હશે, તો અત્યારે સિમ્પલ કહી દઉં છું, હું સોલ્વ નથી કરાવતો, બરાબર. આની અંદર જો કરંટ જે છે અહીંયાથી આવે, હવે આ બે સર્કિટ જે છે આ વાળું, બરાબર, એ બેમાંથી કરંટ, અને અહીંયા જંક્શન છે એટલે કરંટ અહીંયાથી ડિવાઈડ થાય, પણ અહીંયા કોઈ જંક્શન નથી આવતું, એટલે આ બે જે છે એ થઈ ગયા આપણી પાસે સિરીઝમાં. એટલે 30 + 30 60 થઈ ગયું, અને એ બેની હારે આ વાળી સર્કિટ પેરેલલમાં થઈ ગઈ. બધો કરંટ જો પાછો અહીંયા ભેગો થઈ ગયો, મીન્સ આ બે જંક્શનના એક્રોસ આ સર્કિટ પેરેલલમાં છે, અને આ આખું સિરીઝમાં. જો વચમાં કોઈ બીજો રેઝિસ્ટર કે જંક્શન નથી આવતું અહીંયા, એનો મિનિંગ કે આ સિરીઝમાં છે. તો 1/60 + 1/30 LCM કેટલો થયો, આપણે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરીએ છીએ. સો 60 અને 30નો LCM 60 જ થશે. સો 1 + 2 એટલે 3/60, સો ઇટ ઇઝ 60/3, તો કેટલું થઈ જશે 20 ઓહમ. એટલે કે આ સર્કિટનો ઓવરઓલ રેઝિસ્ટન્સ જે છે એ 20 ઓહમ થઈ ગયો. સો V ઇઝ ઇક્વલ્સ ટુ IR. સો I ઇઝ ઇક્વલ્સ ટુ V/R. V કેટલો આપ્યો આપણને 2 વોલ્ટ, અને રેઝિસ્ટન્સ કેટલો મળ્યો 20. સો ઇટ ઇઝ 1/10 એમ્પિયર. સો ઓપ્શન નંબર સી. સોલ્વ નહોતો કરાવવાનો પણ થઈ ગયો સોલ્વ, કાંઈ વાંધો નહીં. ઓકે, ચલો નેક્સ્ટ સર્કિટમાં આપણે જઈએ. શું કીધું છે, ધ રીડિંગ ઓફ ધી એમીટર એઝ પર ફિગર. એકદમ અગેન સિમ્પલ છે. તમે જુઓ તો તમારી પાસે અહીંયા બેટરી છે, ડન. અહીંયા તમારી પાસે એક બેટરી છે, અને આ વાળી બેટરી, બરાબર, આ 2 વોલ્ટની જે દેખાય છે, અને અહીંયા એ માનો કે આ બેટરી છે એ અહીંયાથી કરંટને મોકલે. તો જેમ અહીંયાથી કરંટને એ મોકલશે એટલે એ કરંટ જે છે અહીંયાથી અલગ અલગ પાર્ટ્સમાં ડિવાઈડ થાય. હવે તમે જુઓ તો આ બધા એક કોમન પોઈન્ટ ઉપર છે, દેખાય, આ બધા એક કોમન પોઈન્ટ ઉપર, અને આ બધા પણ એક કોમન પોઈન્ટ ઉપર છે. મીન્સ આખી જે સર્કિટ જે છે એ પેરેલલમાં છે. એટલે આનું જે ઇક્વિવેલન્ટ મારે ડ્રો કરવું હોય તો અહીંયા મારી પાસે એક 2 ઓહમનો રેઝિસ્ટર, પછી એની બાજુમાં એક બેટરી છે, અને એની હારે એક એમીટર લગાડેલું છે, અને એના એક્રોસ 1 2 3 આ 3 જે બ્રાન્ચ છે અથવા 3 જે રેઝિસ્ટર્સ જે છે એ કેવા છે, પેરેલલમાં કનેક્ટ કરેલા છે. તો આ એક કોમન પોઈન્ટ છે જેના એક્રોસ આ એક રેઝિસ્ટર, આ બીજો રેઝિસ્ટર, અને આ ત્રીજો રેઝિસ્ટર જે છે એ આપણે શેમાં કનેક્ટ કરેલા છે, પેરેલલમાં, બરાબર. તો આ રીતે થઈ જશે. તો હવે અહીંયા 2 ઓહમ 2 ઓહમ 2 ઓહમ ને આખી સર્કિટ આ 2 ઓહમના રેઝિસ્ટર સાથે સિરીઝમાં થઈ ગઈ, કેમ કે કરંટ અહીંયાથી નીકળે અને પછી આ ત્રણેય સર્કિટમાં એમાંથી જે છે એ ફ્લો થશે ફરીને પાછો, એ જે કરંટ છે એ પાછો અહીંયા આવી જશે. સોરી, અહીંયા આમ નહીં આવે, બધો કરંટ પાછો અહીંયા ભેગો થઈ જશે. ડન. તો હવે આપણે શું કરી શકીએ આને સોલ્વ કરવા માટે. સો 3 રેઝિસ્ટર્સ છે, 1/2 + 1/2 + 1/2, એટલે બધાનો જો LCM લઈ લઈશું 2 અને ઉપર થઈ ગયો 3. સો આર ઇક્વિવેલન્ટ, આનો રેસિપ્રોકલ કરવો પડે ને, તો કેટલો આવશે 2/3 ઓહમ. આ થઈ ગયો 1 2 અને 3નો ઇક્વિવેલન્ટ. હવે એની સાથે જે 2 ઓહમ છે એ સિરીઝમાં થઈ ગયો, તો અહીંયા થઈ ગયો 2 ઓહમ એની સાથે સિરીઝમાં. સો 2/3 + 2 ઇક્વલ્સ ટુ 2 પ્લસ ક્રોસ મલ્ટીપ્લાય કરું તો 3 2 ઝા 6 ડિવાઈડ બાય 3,
એટલે કેટલું થઈ જશે આ 8/3. સો 8/3 ઓહમ રેઝિસ્ટન્સ ટોટલ આપણી પાસે અહીંયા છે આખા સર્કિટનો. હવે V ઇઝ ઇક્વલ્સ ટુ IR ઓહમ સ્લોથી સોલ્વ થઈ જશે. સો I ઇઝ ઇક્વલ્સ ટુ V/R. V કેટલો આપ્યો આપણને 2 વોલ્ટ અને ડિવાઈડ બાય આરની વેલ્યુ 8/3. હવે એ 3 ઉપર વયો જશે. સો 6/8 કેમ કે 3 2 ઝા 6. હવે આ થઈ જશે 2થી 2ને ડિવાઈડ કરો એટલે 3/4 એમ્પિયર. ક્યાંય છે એવો ઓપ્શન? આ રહ્યો ઓપ્શન નંબર બી. ડન. અગેન એકદમ ઇઝી ક્વેશ્ચન છે.